નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આતંકવાદીઓએ કલ્પના પણ ન કરી હોય તેવો જવાબ આપવામાં આવશે, બિહારમાં વડાપ્રધાનનું નિવેદન। સિંધુ જળ પ્રવાહ બંધ કરવાના નિર્ણયને યુદ્ધ કૃત્ય ગણવામાં આવશે, પાકિસ્તાનનું નિવેદન। કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં જામનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અપાતા કાર્યક્રમો। જામનગર વીજતંત્રના કૌભાંડના આરોપીઓ સહિત જુદા જુદા 3 કેસના આરોપીઓને ઝડપી લેતી પોલીસ। જામનગરમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548મા પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ફેલાયો છે। તે દરમિયાન વડાપ્રધાન મોદી આજે બિહારના મધુબનીમાં એક ચૂંટણી સભા યોજી રહ્યા હતા। આગામી દિવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે। આ સભાને સંબોધતા વડાપ્રધાને સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદીઓએ નિર્દોષ દેશવાસીઓ પર હુમલો કર્યો છે। આ હુમલો દેશની આત્મા પરનો હુમલો છે। તેમણે ઉમેર્યું હતું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પનાથી પણ મોટી સજા મળશે। હવે આતંકવાદીઓની બચેલી જમીનને માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે। વડાપ્રધાને પોતાની સભાની શરૂઆતમાં લોકોને પોતાની જગ્યાએ બેસવા જણાવ્યું હતું અને પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ઉપરાંત આ કાર્યક્રમમાં બિહારના કેટલાક વિકાસ કામોના લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા। પાકિસ્તાને ગુરુવારે તમામ ભારતીય માલિકીની અને સંચાલિત એરલાઇન્સ માટે તાત્કાલિક અસર થી પોતાનું એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે, એવું રોઇટર્સે અહેવાલ આપ્યો છે। આ સાથે જ પાકિસ્તાને ભારત સાથેનો તમામ વેપાર પણ સ્થગિત કરી દીધું છે, જેમાં ત્રીજા દેશોથી અથવા ત્રીજા દેશોનો પાકિસ્તાન થઈને પસાર થતો માલ સામાન પણ સામેલ છે। અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે। પાકિસ્તાન સરકારે કહ્યું છે કે પાકિસ્તાને ફાળવવામાં આવેલા પાણીના પ્રવાહને અવરોધવા અથવા વાળવાના કોઈપણ પગલાંને અથવા નીચલા સ્તરના રાષ્ટ્ર તરીકે તેના અધિકારોના કોઈ ઉલ્લંઘનને યુદ્ધ કૃત્ય તરીકે ગણવામાં આવશે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં નગરમાં વિવિધ કાર્યક્રમો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89
8606. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે અને દેશભરમાં આ હુમલા સંબંધે આક્રોશ વ્યાપી ગયો છે. તે દરમિયાન જામનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ વગેરે હિન્દુ સંસ્થાઓ દ્વારા આતંકીઓના પુતળાના દહનનો એક કાર્યક્રમ હવાઈ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં પુતળા દહન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા વગેરે હાજર રહ્યા હતા. આ તકે આયોજક સંસ્થા વતી એક સ્થાનિક હોદ્દેદારે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે હિન્દુ સમાજ ઉપર દુઃખદ ઘટના ઘટી છે, આ ઘટના સમસ્ત હિન્દુ સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના થયેલી છે. હિન્દુ સમાજ જ્યારે તમામ ધર્મના લોકોને પોતાના ભાઈ ગણતા હોય અને તેમની સાથે ફક્ત જાતિ પૂછીને એમને મારવામાં આવેલા છે. અત્યાર સુધી આપણે એવું હતું કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ ગઈકાલની ઘટના એવું સાબિત કરી દીધું કે આતંકવાદીઓનો પણ એક ખાસ ચોક્કસ ધર્મ છે જે દરેક હિન્દુએ સમજવાનો છે. ગઈકાલની ઘટનાને, જે દુઃખદ ઘટના થઈ તેને સમસ્ત હિન્દુ સમાજ જામનગરે વખોડેલી છે અને આજ રોજ આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવેલું છે, જેમાં જામનગરનો તમામ હિન્દુ સમાજ જોડાયેલો હતો અને સખત કડક શબ્દોમાં વખોડવામાં આવેલ છે. કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં સહેલાણીઓ પર થયેલા આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે અને વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા આ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી રહી છે. તે દરમિયાન જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આ એસોસિએશનના સભ્યોએ હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. એસોસિએશન વતી દીપક લાખાણીએ આ કેન્ડલ માર્ચ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. પહેલગામની અંદર જે થયેલ આતંકવાદી હુમલામાં જે મૃત પામેલ 26 જણાને એક કેન્ડલ માર્ચ તરીકેનું અમે જે આયોજન રાખ્યું હતું અને આ હુમલો થયો એ અમે સખત અમે વિરોધ કરીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબને અમારી એટલી નમ્ર વિનંતી છે કે આ હુમલો થયેલ એમાં કડક અતિશય કડકમાં કડક કાર્યવાહી કરે આતંકવાદીઓ તરફથી. આજ રોજ અમે જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના ફોટોગ્રાફરો જે બધા ભેગા થયેલા હતા, બહોળી સંખ્યામાં ભેગા થયેલા હતા, તો ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને એટલો સંદેશો પહોંચાડવા નમ્ર વિનંતી મીડિયા થકી કે આપ જે હુમલો થયો છે એમાં સખતમાં સખત જામનગર ફોટોગ્રાફર એસોસિએશન વિરોધ કરે છે. ભારતની હરેક નાગરિક અત્યારે દુઃખની અંદર છે, તો તમે આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરજો.
કેન્ડલ માર્ચ રાખ્યું હતું. આજે અમે મૌન પાડ્યું હતું. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં સહેલાણીઓ પર આતંકી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા છે. આતંકી હુમલાની આ ઘટના બાદ ગુજરાત સરકારે વિવિધ મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો છે. વિવિધ મંદિરોએ બોમ્બ સ્ક્વોડ સાથેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને દરેક શ્રદ્ધાળુને ચેકિંગ કરીને બાદમાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. આ વ્યવસ્થાના ભાગરૂપે યાત્રાધામ દ્વારકા ખાતે પણ આ પ્રકારની કામગીરીઓ થઈ રહી છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં જામનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શહેરના સુપરમાર્કેટ વિસ્તારથી શરૂ થયેલી આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી યોજાઈ હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા ત્યારથી સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે અને ઠેર ઠેર વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને જામનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ રેલી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના સુપરમાર્કેટ વિસ્તારથી શરૂ થયેલી આ રેલી ટાઉન હોલ ખાતે કોંગ્રેસ કાર્યાલય પાસે પહોંચી હતી અને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બુધવારે સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગત 22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના અનુસંધાને જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગઈકાલે બુધવારે સાંજે આ કાર્યક્રમ ડીકેવી સર્કલ નજીક સ્વામી વિવેકાનંદના પુતળા નજીક યોજાયો હતો. આ તકે એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આ કાર્યક્રમ અંગે એબીવીપીના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે કાશ્મીરના પાલગામ ખાતે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ક્યાંય ને ક્યાંય એ લોકોની જાત પૂછી એને મારી નાખવામાં આવ્યા. એને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. જે પણ કાંઈ હુમલો થયો, આતંકવાદી હુમલો થયો, એ ખૂબ જ નિંદનીય છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રીય લેવલે બધા જ જિલ્લા, બધા જ મહાવિદ્યાલયો અને બધા જ વિશ્વવિદ્યાલયોએ મોટામાં મોટું આંદોલન કરી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એવી જ રીતના આજે જામનગર ખાતે પણ જામનગરના બધા જ કોલેજ કેમ્પસોમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને જે પણ કઈ ઘટના કાશ્મીરના પાલગામ ખાતે આતંકવાદીઓએ કરી એ નિંદનીય છે અને વિરોધ કરી, નારેબાજી કરી અને આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પહેલગામના આતંકી હુમલા બાદ જામનગર સહિત દેશભરમાં વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર વકીલ મંડળના કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તથા અન્ય હોદ્દેદારો તેમજ વકીલ મંડળના સભ્ય ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પહેલગામના આતંકી હુમલાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 22/4/2025 રોજ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર પહેલગામ મુકામે અલગ અલગ રાજ્યોમાંથી જે પર્યટન માટે ગયેલા પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા ઘાતકી હુમલો કરી અને 28 થી 30 જેટલા નિર્દોષ માણસોની નિર્મમ હત્યા કરેલ છે અને અનેક પર્યટકો ઘાયલ થયેલ છે. આ ઘટના ને આખા દેશે સખત શબ્દોમાં નિંદા કરેલ છે અને સમગ્ર વિશ્વ પણ આ ઘટનાને નિંદનીય ઘટના તરીકે ગણાવે છે અને વિશ્વ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયેલ છે અને આતંકવાદ છે એ ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વનો દુશ્મન છે અને આતંકવાદીઓનો એક જ ધર્મ છે. એ બીજું કાંઈ જાણતા નથી. ગમે ત્યારે ગમે તેવા હથિયારથી ગમે ત્યારે મનુષ્યની નિર્મમ હત્યા કરીને આતંક ફેલાવવાનું કાર્ય કરી રહ્યા હોય. આતંકવાદને પ્રશાસન વહેલામાં વહેલી તકે જળમૂળમાંથી ઉખેડી નાખે અને એના માટે દેશની સમગ્ર જનતા પ્રશાસનની સાથે છે, દેશની સાથે છે અને આજ રોજ જામનગર બાર એસોસિએશને અને ગુજરાતના તમામ બાર એસોસિએશને અને સમગ્ર દેશે જે મૃતક આત્મા છે, જેને નિર્દોષ માણસોની હત્યા થઈ છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે અને આ જે ઘટના બની છે એને નિંદનીય ઘટના તરીકે ગણાવીને સખત શબ્દમાં વખોડી કાઢેલ છે. આજ રોજ જામનગર બાર એસોસિએશનમાં સમગ્ર વકીલ મિત્રો વકીલ મંડળમાં એકઠા થયેલ હતા અને મૃતક આત્માની શાંતિ માટે તેઓને શ્રદ્ધાંજલિ આપેલ અને આ ઘટનાને નિંદનીય ગણાવીને વખોડી કાઢેલ. જામનગરમાં આજે ચૈત્રવદ એકાદશીના દિવસે વૈષ્ણવો દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548માં પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવ મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં યોજવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે આજે ગુરુવારે સવારે 7 વાગ્યા આસપાસ મોટી હવેલીથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી અને મહાપ્રભુજીની બેઠકથી પાલખી યાત્રા યોજવામાં આવી હતી. પ્રભાત ફેરી તથા પાલખી યાત્રામાં વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહાપ્રભુજીની બેઠકેથી યોજાયેલી પાલખી યાત્રામાં ભાટિયા મહાજનના પ્રમુખ જયરાજભાઈ ઉદેશી, ચંદ્રેશભાઈ વેદ, વિજયભાઈ આશર, રાજુભાઈ પાલેજા, જયુભાઈ આશર અને રાજુભાઈ નેગાંધી સહિતના સમિતિના સભ્યો તથા વૈષ્ણવ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈષ્ણવોએ પુષ્ટિ માર્ગીય પહેરવેશ ધારણ કર્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે સાંજે મોટી હવેલી ખાતેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી. મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, રસાદ્ર રાયજી મહોદય, પ્રેમાદ્ર રાયજી મહોદયે આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. અખંડ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાકટ્યનું વૈષ્ણવ સમાજમાં અનેરું મહત્વ છે, જેને કારણે વૈષ્ણવોમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. અમુક વૈષ્ણવ વેપારીઓએ તો પોતાના ધંધા રોજગાર બંધ રાખી સવારથી જ મહાપ્રભુજીના ઉત્સવમાં ભાગ લીધો હતો. આ શોભાયાત્રા વાણિયાવાડ, ચાંદી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડ તથા જલાની જાર પાસે થઈ મોટી હવેલી ખાતે પરત સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા બાદ મોટી હવેલીના વલ્લભરાયજી મહોદયે આપેલી વિગતો પ્રસ્તુત છે. વર્ષની જેમ આ વર્ષે પણ નિયમ અને નક્કી કરે મુજબ શ્રી મહાપ્રભુજીનો 548મો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છીએ, જેનો અમને ભારોભાર આનંદ છે. પણ તે સાથે જે 2 દિવસ પહેલાં જ પહેલગામમાં જે આપણા હિન્દુઓની જે બર્બરતાથી એ કરવામાં આવી એનો અમને અત્યંત ભારોભાર ખેદ છે. અને આ ઉત્સવના ઉપલક્ષમાં અમે ભગવત ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે સંપૂર્ણ ભારતમાં સુખ, શાંતિ, આનંદ અને ઉત્સવમય વાતાવરણ બનેલો રહે. ક્યારે પણ શોક કે ગમગીન વાતાવરણ ન બને અને આનંદપૂર્વક બધા હળી મળીને ઉત્સવ મનાવીએ તેવી સદભાવના આ ઉત્સવના ઉપલક્ષમાં હું વ્યક્ત કરું છું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જુદા જુદા 3 કેસના આરોપીઓને ઝડપી લેતી પોલીસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના દરેડમાં વીજતંત્રના સ્ટોરમાંથી મોરબીની પાર્ટીને સ્ક્રેપ વેચવામાં આવ્યો હતો. આ વેચાણમાં ₹41 લાખનું કૌભાંડ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું છે કે આ કૌભાંડના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેની પાસેથી ₹41.10 લાખની રકમ અને વાહન વગેરે કબજે લેવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા આ કૌભાંડ બાબતે મોરબીની 2 પેઢી સામે ગુનો નોંધાયો હતો. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને ફરિયાદી શ્રી નૂર મોહમ્મદ વલી મોહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ. જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવીસીએલમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વેબ્રિજ કાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ. જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા 4 વાગ્યે મોકલી અને આ વેબ બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ 2 થી 2.5 ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી. જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી અને આ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત 41 લાખ અને 10,000 રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તેમજ આ સ્ક્રેપ લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ વાહન ટ્રક પણ કબજે કરવામાં આવેલ છે. તેમજ જે જેકનો ઉપયોગ કરેલો હતો તે જેક પણ ₹1,500નો કબજે કરવામાં આવેલ છે. આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી. આ લોકોના 6 વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસ જોતા ફક્ત 2 વ્યક્તિઓ છે જેને એક દારૂના ગુનામાં સંડોવાયેલ છે અને એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. જામનગરમાં તાજેતરમાં પોલીસમાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનો રાઇટર બોલે છે એમ કહીને નગરના એક યુવાન વેપારી સાથે છેતરપિંડી કરી હતી અને ₹1.57 લાખનો તોડ કર્યો હતો. આ મતલબની ફરિયાદ યુવાન વેપારીએ નોંધાવી હતી અને પછી ગણતરીના કલાકોમાં પોલીસે શબીર હુસેન ભગાડ નામનો શખ્સ આ મામલામાં ઝડપાઈ ગયો હોવાની જાહેરાત કરી છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના મુજબ એક વ્યક્તિ દ્વારા પોતાની એસઓજી ના રાઇટર તરીકેની ઓળખ આપી
એક વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો હતો, જેમાં આશરે 1,57,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી. આ ગુનાને અનુલક્ષીને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે શબીર હુસેન હારૂન ભગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ, કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ, તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે. જે હાલ એ તપાસનો વિષય છે. એમના વિરુદ્ધ કેટલા અગાઉ ગુના થયેલા છે અને આ પ્રકારના ગુનાઓ અગાઉ એને બનેલા છે કે કેમ, તે તપાસના અંતે ધ્યાનમાં આવશે. જામનગરમાં કોઈ વાહન સાથે પોતાનું વાહન અથડાવીને પૈસા પડાવતી એક ટોળકીની સાગરીત એવી એક મહિલાને ઝડપી લીધી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. થોડા દિવસ અગાઉ આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 2 પુરુષ અને 1 મહિલા એમ કુલ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ટોળકીની સાગરીત એવી મહિલાને ઝડપી લેવામાં આવી છે એવું પોલીસે જાહેર કર્યું છે અને આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલા એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં વાહન દ્વારા અથડાવી, ભટકાડી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા આ જે ફરિયાદી છે તેની પાસેથી આશરે 1,500 જેટલા રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા. આ ફરિયાદ દાખલ થયા બાદ જે અગાઉ બંને પુરુષ આરોપીઓની અટક થઈ હતી અને તેની ઓળખ કરવામાં આવેલી હતી. હાલ જે મહિલા આરોપી છે, જેનું નામ છે સંગીતા ઉર્ફે ભૂરી, ડોટર ઓફ રાજુભાઈ નામદેવ, તેને પણ અટક કરી અને તેની ઓળખ પરેડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. જામનગર સહિત રાજ્યભરમાં વીજ તંત્ર દ્વારા લોકોના ઘરોમાં હાલના વીજ મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારીના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીનાબેન કોઠારીએ જામનગરના નગરજનોને પોતાના નિવાસ સ્થાને તથા વ્યવસાયના સ્થળોએ સ્માર્ટ મીટર લગાડવાનો સંદેશ આપ્યો છે. બીનાબેનના નિવાસ સ્થાને આ કામગીરી કરવામાં આવી ત્યારે ડેપ્યુટી ઇજનેર S.D. પરમાર તથા વીજ તંત્રના સ્ટાફના B.D. અત્રી, V.D. રાઠોડ અને S.S. જાડેજા વગેરે હાજર રહ્યા હતા અને સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી કરી હતી. સ્માર્ટ મીટર લગાડવા માટે નગરજનોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે લોકોમાં ગેરસમજ ઊભી થઈ છે કે સ્માર્ટ મીટરના રીડિંગ વધુ ચાલે છે, જેને કારણે લાઇટનું બિલ વધુ આવે છે. આ ગેરસમજને દૂર કરવા માટે PGVCLના અધિકારીઓ અને સ્ટાફ PGVCLના આ ગ્રાહકોને સમજાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. PGVCLની પોલિસી પ્રમાણે શહેરના આગેવાનોને આગળ કરી સ્માર્ટ મીટર પર લોકોનો ભરોસો વધુ દ્રઢ બને તે માટે શહેરના અગ્રણીઓના ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ફાયરના મોટાભાગના સાધનો આડેધડ લગાડવામાં આવ્યા છે. OPD સહિતના વિવિધ વિભાગોમાં લોકોને બેસવાની જે જગ્યા હોય છે તે જગ્યાઓના ઉપરના ભાગમાં ફાયરના આ સાધનો એટલી ઓછી ઊંચાઈએ લગાવવામાં આવ્યા છે કે બેઠકની જગ્યાએથી લોકો ઊભા થાય છે ત્યારે આ ફાયરના સાધનો સાથે અથડાઈ જાય છે. ફાયરના સાધનોના હોસ, પાઇપ અને ફાયરના હાઇડ્રન્ટ એવી રીતે ફિટ કરવામાં આવ્યા છે કે આ પ્રકારની બેસવાની જગ્યાઓ ઉપર બેસતા લોકોને આ સાધનોને કારણે તકલીફ પડી રહી છે. આથી હોસ્પિટલ સત્તાવાળાઓએ લોકોની આ તકલીફ ધ્યાન પર લઈ ફાયરના સાધનોને આ પ્રકારની જગ્યાઓ ઉપરથી અલગ જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ
મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના એરપોર્ટ રોડ પર ગઈકાલે બુધવારે રાત્રે કાર પલટી જતા સિક્કાના મનોજભાઈ પરસોત્તમભાઈ કુંડલિયાનું ઈજાઓથી મૃત્યુ થયું છે. જામનગર નજીક મોટી બાણુગાર પાસે GJ1 WP1263 નંબરની મોટરે બાઇકને ટોકર મારતા લીલાબેન હિતેશભાઈ પટેલનું મોત થયું છે. ખંભાળિયાના હાઈવે પર એક મોટરે બાઇકને ઠોકર મારતા ભાવેશભાઈ ગાંગાભાઈ મોકરિયાનું ગંભીર ઈજાઓથી મૃત્યુ થયું છે અને રમેશભાઈ વાડોલિયાને ગંભીર ઈજાઓ થઈ છે. દ્વારકા DYSP સાગર રાઠોડની કાર દ્વારકા પોરબંદર હાઈવે પર કૂતરું આડું ઉતરતા ડિવાઈડર સાથે ટકરાઈને ગોથું મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજાઓ થઈ નથી. જામનગર નજીકના ખીમરાણામાં ખેતરના પાણીના નિકાલ બાબતે ઝઘડો થયા પછી મયુર નરસિંહભાઈ અને નરસિંહભાઈ ગોરધનભાઈ સાવલિયા વિરુદ્ધ હુમલાની ફરિયાદ થઈ છે. જામનગરના રિદ્ધિબેન મૂળરાજભાઈ થોબાણીએ પોતાના વડોદરા રહેતા પતિ વિશાલ માધવદાસ પંચમતિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ અગાઉ પતિએ પત્ની વિરુદ્ધ ધમકીની ફરિયાદ કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઘી નદી પર નવો પુલ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં જરૂરી નાણાંનો અભાવ હોવાથી આ મામલો વિલંબમાં પડ્યો છે. જામનગરની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્થાપના દિન નિમિત્તે 8મી મેએ મીડિયા પ્રતિનિધિઓના સંતાનો માટે નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો છે. જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી 27 એપ્રિલે રંજીતનગરમાં પટેલ સમાજ ખાતે ફ્રી થેલેસીમિયા ટેસ્ટ ડ્રાઈવ યોજવામાં આવી છે. જામનગરના હાપા રેલવે સ્ટેશન પર મોટી બાણુગાર ગામના એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. 96 વર્ષના હીરાભાઈ ડાયાભાઈ આહિરનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5:30 થી 6 આરામ કોલોનીમાં કામેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ લાદાભાઈ કાનાભાઈ ઢોલરિયાના 95 વર્ષના પત્ની મણિબેન તે નરસિંહભાઈ, હરીશભાઈ, હિતેશભાઈ અને જયેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 5 થી 6 તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. 53 વર્ષના મનોજભાઈ પરસોત્તમભાઈ કુંડલિયા તે શંભુ અને પ્રાચીના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે 5 થી 6 તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આતંકવાદીઓએ કલ્પના પણ ન કરી હોય તેવો જવાબ આપવામાં આવશે. બિહારમાં વડાપ્રધાનનું નિવેદન. સિંધુ જળ પ્રવાહ બંધ કરવાના નિર્ણયને યુદ્ધ કૃત્ય ગણવામાં આવશે. પાકિસ્તાનનું નિવેદન. કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં જામનગર શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અપાતા કાર્યક્રમો. જામનગર વીજતંત્રના કૌભાંડના આરોપીઓ સહિત જુદા જુદા 3 કેસના આરોપીઓને ઝડપી લેતી પોલીસ. જામનગરમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.